જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે। આજના જમાનામાં આવા કિસ્સા બનતા હોય છે, તો તમારું આ વાર્તા વિશે શું કહેવું છે જરૂરથી કહેજો। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આજની વાર્તા ચાલુ કરીએ। મારો એક બહુ જૂનો મિત્ર આત્મન મને બહુ દિવસે મળ્યો। મેં કહ્યું કે ભાઈ, તું એટલા બધા દિવસ ક્યાં હતો? મને કહે, બહુ સરસ વાત છે દોસ્ત, તને આ સાંભળી વાત લખવાનો સરસ વિષય પણ મળી જશે। મેં કહ્યું, એવું તે શું છે? લેખક તો તું પણ છે, તું લખજે, હું મદદ કરીશ। તો મને કહે, ચાલો ઘરે આપણે વાત કરીએ। એણે કહ્યું, જો હમણાં એક ધર્મ સ્થાનમાં જવાનું હતું। ત્યાં કોઈ મંદિર નહોતું કે દર્શન કરવા ભક્તોની ભીડ હોય। ત્યાં તો બસ આત્મા સાથે સાક્ષાત્કાર કરવાની વાત હતી। વહેલી સવારે પ્રવચનો થાય અને કહેવામાં આવે કે તમે જ ઈશ્વર છો અને ઈશ્વર તમારામાં જ છે, વગેરે વગેરે। એ સ્થાનમાં અનેક એવા લોકો હતા કે જે જીવનની આપાઘાપીમાં દિવસ રાત કામની દોડાદોડીમાં શાંતિ મેળવવા અહીં આવી ગયા હતા। બસ બધું ભૂલીને મનની શાંતિ મેળવો। રોજ સવારે 8-9થી વહેલા ન ઉઠનારાઓ અહીં સવારે 5 વાગ્યે ઉઠી પ્રવચન સાંભળવા આવી જતા। હું તો એમ જ ગયેલો, મને એ સ્થાન ગમે છે એટલે। ત્યાં હું બીજાની જેમ 5 વાગ્યે ઉઠી દોડવાના માંડું, પણ આરામથી ઉઠું, નાહી ધોઈ સભાખંડમાં જાઉં અને જે બોલતા હોય એમને સાંભળવું। મેં સ્વાગત ખંડમાં મારું નામ આપ્યું। ત્યાં ઉપસ્થિત સજ્જને જોઈને કહ્યું કે તમારું બુકિંગ તો છે, રૂમ એલોટમેન્ટ જોઈ કહું। હું શાંતિથી સોફા પર બેઠો। મારી બાજુમાં 2 જણા વાત કરતા હતા કે આપણા બધા પરિવારજનોને કહી દેજો સવારે વહેલા ઉઠે અને મુખ્ય સભાખંડમાં 5 વાગે પહોંચી જાય। આપણે ખાસ દેવીજીને સાંભળવાના છે, કાલે એમનું પ્રવચન છે। મેં વિચાર્યું, આ પહેલાં પણ કોઈને આ બાબતે બોલતા મેં સાંભળ્યા હતા। મેં પણ નક્કી કર્યું કે હું પણ કાલે સવારે 5 વાગ્યે જઈશ। આ દેવીજી આટલું સરસ બોલતા હશે તો જ લોકો આટલા ઉત્સાહિત હશે ને। આત્મન બહુ જ રસપૂર્વક બોલે જતો હતો અને હું સાંભળીએ જતો હતો। મેં કહ્યું કે પછી શું થયું? તો તે કહે, બીજે દિવસે સવારે હું પહોંચી જ ગયો, આગળ સારી જગ્યા જોઈ અને ગોઠવાઈ ગયો। ધીરે ધીરે સભાખંડ ભરાવા માંડ્યો, લગભગ ભરચક થઈ ગયો। થોડી વારમાં મંચ પરથી કહેવામાં આવ્યું કે દેવીજી પધાર્યા છે। એ સાથે બધા ઊભા થઈ ગયા। દેવીજીએ આવીને બધાને વંદન કરી અને એમના નિયમ મુજબ જે બોલવાનું હતું એ બોલી સિંહાસન જેવી ખુરશીમાં ગોઠવાઈ ગયા। આટલા લોકો છતાં અપ્રતિમ શાંતિ હતી। મેં દેવીજીને જોયા અને થયું કે ક્યાંક આમને જોયા છે। એક તો રૂપનો અંબાર, વિશ્વ સુંદરી, પણ પાછળ રહી જાય એ સુંદરતા। લાંબા વાળ, શાંત સૌમ્ય આંખો, ચહેરા પર અજબની આભા હતી, પણ એમ થતું ક્યાંક જોયા છે આમને। દેવીજીએ પ્રવચન શરૂ કર્યું। જીવન શું છે? ઈશ્વર શું છે? આત્મા શું છે? એમની બોલવાની શૈલી અને એમનો અવાજ એટલા પ્રભાવશાળી હતા કે કોઈ માણસ મોહિત થઈ જાય। એમની વાતમાં જીવનનું સત્ય હતું, પણ કોઈ લાગણીનો ઉભરો આવી જાય એવી વાત નહોતી। એ છતાં મારાથી 5-6 ખુરશી છોડીને એક ભાઈ તેને ધ્યાનથી સાંભળતા હતા અને એમની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી। મને નવાઈ તો લાગી, પણ થયું કે હશે। તેઓ બરાબર 2 કલાક બોલ્યા અને પ્રવચન પત્યું પછી આજુબાજુ બેઠેલા બોલ્યા કે ચાલો જલ્દી દેવીજી બહાર નીકળે ત્યાં નજીકથી દર્શન કરી લઈએ। એ દેવીજી માત્ર નમસ્તે કરતા, કોઈને ચરણ સ્પર્શ કરવા દેતા નહોતા। એમની આજુબાજુ ચાલતા રક્ષક જ સૌને દૂર રાખતા હતા। મેં જે ભાઈને રોતા જોયા હતા એ પણ ભાવ વિભોર થઈ જોઈ રહેલા હતા। દેવીજી આ ભાઈ સિવાય સૌની સામે જોઈ નમસ્તે કરતા ચાલ્યા ગયા। મેં દેવીજીને નજીકથી જોયા અને વધારે વિચાર આવ્યો કે ક્યાંક જોયા છે।
આ વિચારતા હું બધે ફરતો ચા નાસ્તાના સ્થળે પહોંચ્યો. ત્યાં બપોરે આરામનો સમય હોય એટલે હું રૂમમાં ગયો. મારા મનમાં દેવીજીના વિચારો ચાલતા જ હતા. એ વિચારતા બપોર પછીના કાર્યક્રમ માણ્યા અને રાત્રે જમીને રૂમમાં સૂવા ગયો. સૂતા એક કન્યાની યાદ આવી. કેવી રૂપકડી મજાની કન્યા હતા. એનો ચહેરો, એનું સ્મિત, એનો સુરીલો અવાજ કોઈ પણ મોહી જાય. એનું નામ જ હતું મોહિની. સ્કૂલમાં હતી ત્યારથી સૌને ગમતી. એ કોઈ સાથે ભળતી નહીં, માત્ર રાજીવ સાથે વાત કરતી. એ બેનને બહુ જ ફાવતું. એ બંને યુવાન થયા એટલે સ્વાભાવિક પ્રેમબંધને બંધાયા. એ સમયે મોહિનીની દિશા અને દશા બદલાઈ ગયેલી હતી. મેં કહ્યું, વાહ, વાત રસપ્રદ છે. આગળ શું થયું? તો એ આગળ બોલ્યો, મોહિનીને એક નાની બહેન અને નાનો ભાઈ પણ હતો. એ નાના ભાઈના જન્મ પછી જ માતા બાળક બંનેને કમળો થયેલો અને બહુ ભારે. બાળકને તો કોઈ બોક્સમાં રાખી ઈલાજ ચાલુ થયો. માતાનો ઈલાજ દવા ઇન્જેક્શન હતા, પણ એટલો ભારે હતો કે કહે છે કે એક કમળી થઈ અને માં બચી નહીં. બાળક એટલે કે મોહિનીનો ભાઈ સાજો થઈ ગયો. મોહિનીના પિતા સાવ ભાંગી પડ્યા. એને થયું મોહિની મોટી છે બરાબર, પણ દીકરાની આશા રાખી હતી અને મોહિનીના જન્મ પછી 8 વર્ષે શાલિનીએ બીજ ધારણ કર્યું અને દીકરી જન્મી. એ હજી 2 વર્ષની જ થઈ અને શાલિનીની જીદ હતી એટલે ત્રીજું બીજ પણ રહ્યું અને દીકરો તો જન્મ્યો, પણ શાલિની થઈ. મોહિનીના પિતા સોહન વિચારે કે આ નવજાત શિશુ અને એનાથી 2 વર્ષ મોટી બહેન કેમ તે સાચવશે? મોહિનીના માથે ભાર આવશે. મોહિનીએ પપ્પાને સાચવી હિંમત આપી અને કહ્યું કે પપ્પા, કોઈ ચિંતા નહીં. યામિની અને ભાઈ દેવને હું સાચવીશ. માં મને જેમ સાચવતી, તૈયાર કરતી એમ હું એને કરીશ. અને ખરેખર એણે કર્યું. બેયને રોજ તૈયાર કરે, સ્કૂલે મોકલે, ભણાવે, બહાર રમવા ફરવા લઈ જાય, બધું જ. એ બે માટે આ માં જ હતી. એ સાથે મોહિની પપ્પાનું પણ બધું સાચવતી. એના પપ્પા શાલિનીના ગયા પછી ભાંગી પડેલા, કારણ પપ્પા સોહન અને માં શાલિની નાનપણના પ્રેમી હતા. પ્રેમ લગ્ન હતા. એકમેક માટે સર્જાયેલા 7 જન્મોના સગાથી રહેવાના વચને બંધાયેલા. હવે એક સગાથી ચાલ્યા જાય તો મનોદશા શું? સોહનનો ધંધો સરસ ચાલતો. ફેક્ટરી હતી. એ ચાલુ ધમધમતી નફો કરતી ફેક્ટરી વેચી નાખી. અઢળક પૈસા આવ્યા, કરોડો. એમણે થાપણો રોકાણ કરી જીવન જીવવાનું નક્કી કર્યું. એમાં જ બધાને ભણાવ્યા. હા, મોહિની ગ્રેજ્યુએટ થઈ. આગળ કંઈ નહીં. નાની બહેન યામિની વધુ ભણી. મોહિનીએ કહેલું કે મારે લગ્ન કરવા નથી, મારે તો બાળ સખો રાજીવ છે. એટલે વાત મોહિની માટે આવી. એ બહેન યામિની માટે વળાવ્યું. પરદેશથી સગામાંથી જ હતું. લગ્ન થયા. યામિની પરદેશ ગઈ અને ત્યાં સેટ થઈ ગઈ. પછી એણે ભાઈ દેવને ત્યાં બોલાવી લીધો. એ પછી સોહને દીકરી મોહિનીને કહ્યું કે બેટા, હવે તો તે જે ભાઈ બહેનની જવાબદારી લીધેલી એ પૂર્ણ થઈ ગઈ છે. હવે તું પણ લગ્ન કરી લે. તારે રાજીવ સાથે નક્કી છે તો વાત આગળ ચલાવીએ. મોહિનીએ સ્મિત આપીને કહ્યું કે પપ્પા, જમાનો સ્વાર્થી છે. મને પછી ખબર પડી કે રાજીવને યુએસએનો મોહ હતો. એને એમ હતું કે મોહિનીના પપ્પા પાસે બહુ પૈસા છે, લગ્ન કરી પૈસા માંગી યુએસએ જઈશ. પણ મેં કહ્યું, એવી આશાએ જો પ્રેમ કરતો હોય તો લગ્ન કરવા હોય તો તું ભૂલી જા. એ પછી યુએસએ રહેતી ગ્રીન કાર્ડ ધારક મહિલા એને મળી અને તેણે લગ્ન કરી અને તે ચાલ્યો ગયો. એટલે પપ્પા, હવે મને લગ્નમાં રસ નથી. પિતાજીને બહુ આઘાત લાગ્યો. એ લાંબુ ના જીવ્યા. મોહિની એકલી પડી ગઈ. આ બધું વિચારતા દોસ્ત સવાર પડી ગઈ. મને કોણ જાણે કેમ એ મોહિની અને આ દેવીજીમાં સામ્ય લાગતું હતું. મેં એક વિચાર કર્યો કે મારે દેવીજીને રૂબરૂ મળવું પડશે. એટલે દોસ્ત, બીજા દિવસના પ્રવચન પછી હું એમને મળ્યો અને વંદન કરી પૂછ્યું, દેવીજી, મારા મનમાં ઘણા પ્રશ્નો છે. તમને મળવું છે, વાત કરવી છે, તમારા વિશે લખવું છે. એ સાથે પેલા જે ભાઈ આગળના દિવસે રોતા હતા એ ત્યાં હતા. એમણે કહ્યું, મારે પણ મળવું છે. દેવીજીએ સ્મિત આપીને કહ્યું, જરૂર. એમ કહી એમના રક્ષકને કહ્યું કે આજે મારે કાંઈ કામ નથી. આમને સાધ્ય કક્ષમાં બોલાવજો. હું ત્યાં પહોંચ્યો. પેલા ભાઈ પણ આવી
ગયા હતા. હું નમસ્તે કહી દાખલ થયો અને દેવીજી બોલ્યા, પધારો, બેસો. પહેલાં આપણે વાત કરી લઈએ, એમ કહી પેલા ભાઈને કહ્યું, તમે ત્યાં દૂર બેસો, માત્ર સાંભળજો, બોલતા નહીં. હું અને દેવીજી બેઠા એ સાથે જે બોલ્યા કે તમે જે વિચારો છો ને એ હું જ છું. એ સમયની મોહિની. મારા ભાઈ બહેન પરદેશ સેટ થઈ ગયા પછી મારે મારા બાળ સખા રાજીવ સાથે પરણવું હતું, પણ એ સ્વાર્થી સાબિત થયો. પૈસા અને પરદેશની લાલચમાં આવી મને છોડી ચાલ્યો ગયો. હું તો ભાઈ બહેનના પરદેશ ગયા પછી અને રાજીવની ઘટના અને પિતાના ગયા પછી એકલી પડી ગયેલી. હું નાનપણથી જ આ સંસ્થામાં જતી હતી, મારી માના હિસાબે ત્યાં જવા માંડી. સંબંધો હતા એટલે પ્રવચન આપતી. પછી સંપૂર્ણ સમર્પિત થવાનું નક્કી કર્યું. પિતાની બધી મિલકત વેચી, જે પૈસા આવ્યા એ બહેન યામિની અને દેવને આપી દીધા અને ભાઈ દેવના આગ્રહથી થોડા મારા માટે પણ રાખ્યા અને એ આ સંસ્થામાં મેં આપી દીધા અને હું અહીં સમાઈ ગઈ. એ પછી કરુણતા એ બની કે રાજીવ જેને પરણીને ગયો એ કન્યાએ રાજીવને નોકર બનાવી દીધો અને રાજીવ અનેક રીતે હેરાન થઈ. મારા જ ભાઈ દેવની મદદથી પેલી બાઈના ચુંગલમાંથી છૂટી અને અહીં પાછો ફર્યો. મને આ મતલબી દુનિયાના માણસો ના જોઈએ. હું એવાને ભારોભાર નફરત કરું છું. મારું ચાલે તો એવા માણસોને આ સંસ્થામાં પ્રવેશવા પણ ના દઉં. પણ આ સંસ્થામાં હું સેવિકા છું, હું કોઈને રોકી ના શકું, પણ મારી જાતને હું એમના વિશે વિચારતા રોકી શકું ને? બસ કોઈને આવવું હોય તો આવે, એ મારા માટે એક ભક્ત જ છે, વિશેષ કાંઈ નથી. હું આભાર કહી ઊભો થયો અને પાછળ જોયું તો ભાઈ ત્યાં હતા જ નહીં. મેં દેવીને પૂછ્યું, એ ભાઈ ગયા? દેવી કહે, મેં જે વાત કરી એ રાજીવ એ જ હતા. એ હવે સમજીને કાયમ માટે ચાલ્યો ગયો હશે. હું વિચારતો થઈ ગયો કે આ બાળપણથી જ દેવી હશે, મોહિની દેવી, અને રહ્યું માત્ર દેવી. દેવી બોલ્યા કે માનવીનું જીવન ઈશ્વરે નિર્ધારેલું જ હોય છે. માનવી ગમે તેટલા પ્રયત્ન કરે, ઈશ્વર આધીન જ થાય છે. મારું એ જ હશે. મને ઈશ્વરે આ માટે જન્મ આપ્યો હશે અને મને અહીં પહોંચાડી. આ રીતે મને આનંદ છે અને પરમ સંતોષ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારું આ વિશે શું માનવું છે એ મને વિડીયોમાં જરૂરથી કમેન્ટ કરજો. અને સંતોષ આપણી અંદર જ હોય છે, બહાર શોધવાની બિલકુલ જરૂર નથી.